मात पिता गुरु प्रभु चरणों में प्रणवत बारंबार, हम पर किया बड़ा उपकार, हम पर किया बड़ा उपकार। सत्य गुरुदेव उगम खोजनी केशव प्रकाशनी परशुराम महाराज नंदू महारानी संत श्री नरेंद्र महाराज वर्षा परशुराम त्रीज एक तो बीज ने त्रीज पहला तो हूँ एकलो હતો ને ગમ્યું નહીં એટલે આ સૃષ્ટિની રચના કરી અને ગુણ બનાયા, પ્રકૃતિ બનાવી, મનુષ્ય આકૃતિ બનાવી અને આ સૃષ્ટિનું સર્જન કરી દીધું। કર્યા પછી એમાં ને એમાં હું ખોવાઈ ગયો એટલે પોતાનું મૂળ સ્વરૂપ ભૂલાઈ ગયું। સદગુરુ જ્યારે આપણને સત્ય વાત સમજાવે, સત્ય વાત આપણને સમજાવે ત્યારે આપણી સમજણમાં આવે। બચુરામ બાપુએ ત્રીજ માટે રચના રચી છે કે સખી ત્રીજે ત્રિગુણાતીત સર્વતી ન્યારો રે, સખી ત્રીજે ત્રિગુણાતીત સર્વતી ન્યારો રે, એવો પ્રગટ રહ્યો ભરપૂર સર્જનહારો રે, એવો પ્રગટ રહ્યો ભરપૂર સર્જનહારો રે, સખી સદગુરુ દીન દયાળ સત્ય સમજાવે રે, સખી સદગુરુ દીન દયાળ સત્ય સમજાવે રે, એવી સમજે ગુરુજીની શાન ફેરો ફાવે, એવી સમજે ગુરુજીની શાન ફેરો ફાવે। જગતના વ્યવહારમાં આપણને એક ઈશારો કાફી છે। જેવી રીતે સંયુક્ત પરિવાર રહેતા હોય, સંયુક્ત એટલે ભેગા રહેતા હોઈએ, અત્યારે ઓછું બનેલું, પણ સંયુક્ત પરિવારની અંદર સાસુ સસરા જેઠ જેઠાણી હોય, પિયર હોય અને પોતે પતિ પત્ની હોય। સંયુક્ત પરિવારમાં રહેતા હોય, બધા સાથે જ બેઠા હોય અને છતાં બંને એકબીજાને એવી શાન કરી દેતા હોય કે એકબીજાને શબ્દ વગર પણ એ શાનની ખબર પડી જાય કે આજે મારા પતિ શું કહેવા માંગે છે અથવા પત્ની શું કહેવા માંગે છે। બધાની હાજરી હોવા છતાં પણ કોઈને ખબર ના પડે, પણ એ શાન એકબીજા ઓળખી શકે છે। કેમ? અને તરત સમજણમાં આવી જાય। અને સદગુરુની શાન જદી પકડમાં આવતી નથી, કારણ કે આપણને એનો ખપ વ્યવહારિક કાર્ય કરતા ઓછો છે। જેનો ખપ વધારે હોય એ જલ્દી યાદ રહી જાય। દાખલા તરીકે આપણે બહાર જવું હોય તો તરત ખિસ્સું તપાસીએ કે મારા ખિસ્સામાં પૈસા છે। ફોરેન જવું હોય તો પાસપોર્ટ પહેલા મૂકી દો ભાઈ, બીજું બધું રહી જશે તો ચાલશે। તો એ તરત જ આપણને યાદ આવી જાય, કારણ કે એ આપણું જરૂરી લાગે છે। એ આપણને કેવું લાગે છે? જરૂરી લાગે છે, અને એમાં પ્રીતિ પણ વધારે છે। પણ આ સાંસારિક
વ્યવહારની અંદર જેટલી પ્રીતિ છે એટલી સદગુરુની શબ્દની અંદર જો પ્રીતિ થઈ જાય તો ફેરો આપણો સફળ થઈ જાય. અને એ શાન દ્વારા સદગુરુ આપણને સત્ય સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જેવી રીતે વ્યવહારિક શાન આપણે તરત સમજી જઈએ છીએ, એના કરતાં પણ સહજ રીતે સદગુરુ આપણને શાન બતાવે છે. અને એ શાન એવી બતાવે છે કે જ્યાં આપણે અટવાયા, જ્યાંથી અટવાયા, શબ્દથી અટવાયા તો શબ્દનો સહારો લઈને આપણને બહાર કાઢ્યા, વાણીથી અટવાયા તો ત્યાંથી આપણને બહાર કાઢ્યા છે, નામથી અટવાયા તો ત્યાંથી આપણને એ જ નામનો ઉપયોગ કરીને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો છે. એટલે સત્યને સમજાવવા માટે, જીવ માટે સદગુરુએ આપણા ઉપર ખૂબ દયા કરી અને આ વાત સમજાવવાનો પ્રયત્ન કર્યો કે સર્જનહારો તો સર્વવ્યાપી છે પણ આપણને જણાતો નથી. કોઈ એવું નથી કહેતું કે પરમાત્મા નથી કે અહીંયા નથી. આત્મા પરમાત્મા એવું જગમાં સૌ કોઈ કહે છે. એ આત્મા પરમાત્મા એવું જગમાં સૌ કોઈ કહે છે. આ સત્ય વસ્તુને ઓળખ્યા વિના સર્વે જૂઠું થાય છે. આ સત્ય વસ્તુને ઓળખ્યા વિના સર્વે જૂઠું થાય છે. એટલે જ્યાં આપણે ખોવાયા છીએ ત્યાં સદગુરુ આવી અને આપણને ઉગારવાનો પ્રયત્ન કરે છે. એટલે બાપુ કહે કે પહેલા એકલો હતો, પછી એને એકમાંથી બે થયો, એમાંથી આ સૃષ્ટિ રચી, ત્રિગુણ માયા રચી અને 3 ગુણની પણ રચના કરી. અને એમ કરતા કરતા આપણને જેમ પાણીનો પરપોટો હોય, પાણીના પરપોટાની અંદર મેઘ ધનુષ્ય જેવા મસ્ત કલર દેખાય, નેવી બ્લુ આવે, પિંક કલર આવે, અને એ કલર જોઈ અને આપણે એમાં આકર્ષિત થયા, મોહિત થઈ ગયા, એટલે ત્યાં જ અટકી ગયા અને એને પકડવાનો પ્રયત્ન કર્યો અને આપણું જીવન ત્યાં સ્થગિત થઈ ગયું. શેના માટે આવ્યા છે એ ભૂલાઈ ગયું. તો એ ત્રિગુણાત્મક જે ગુણ છે, જે રચના કરી છે, એનાથી પર ન્યારો સદગુરુ કેવી રીતે રહેલો છે એ આપણને સદગુરુ મહારાજ સમજાવશે. સતગુરુદેવની જય. જય ગુરુ મહારાજ. ખૂબ સુંદર વાત વર્ષાબાએ કરી કે જગત આખું 3 ગુણમાં અટવાયેલું છે. અને એમાંથી જો પાર જવું હોય તો આ ત્રિગુણાતીત ને ઓળખવા પડે. પણ આ 3 ગુણની જ જ્યાં સુધી ખબર ના હોય તો એ 3 ગુણથી પર શું છે એની ખબર કેવી રીતે પડે? તો પહેલા તો વિચાર કરવો પડે. વર્ષાભાઈએ જેમ કીધું કે પહેલા તો પરમાત્મા એકલો હતો, પછી એને ગમ્યું નહીં એટલે હું અને તું, આ તું એટલે માયા ઊભી કરી, માયા શક્તિ. અસલ યુગમાં નહોતો રે આધાર, નિરંજન હતા એકલા નિર્વિકાર, અને એમાંથી શક્તિ દર્શાણી, એમાંથી શક્તિ દર્શાણી, અને શક્તિએ કીધો સમાગમ, અને 3 પુરુષ ઊભા કર્યા. આ 3 પુરુષ એટલે એને આપણે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ કહેતા હોઈએ.
રજોગુણ, તમોગુણ અને સત્વગુણ, આ ત્રણ ગુણ જે ઊભા થયા એ આ માયા શક્તિએ ઊભા કર્યા. અને એ માયા શક્તિએ આ ત્રણેય ગુણનો આધાર લઈ અને દરેકે દરેક દ્રશ્ય વસ્તુઓ છે એને ઊભી કરી. તો એ કેવી રીતે આધાર લીધો? તો સત્વ ગુણનો આધાર લઈ અને એણે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર બનાવ્યા. અરે સત્વ ગુણમાંથી મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર બનાવ્યા. રજોગુણમાંથી 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો. અરે 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો, આ 10 એને રજોગુણમાંથી બન્યા. અરે અને તમો ગુણમાંથી 5 મહાભૂત અને એના વિષયો. 5 મહાભૂત એટલે પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ અને આકાશ. આ 5 મહાભૂત શેમાંથી બનાયા? તમસમાંથી. અને એના 5 વિષય બનાયા: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને આ તમસના બનાયા. અરે અરે આ 10 રજોગુણના, 10 તમોગુણના અને 4 સત્વગુણના મળીને આ 24 થયા. અને આમાં 25મી પ્રકૃતિ ભળી. અરે અને આ 25માં 26મો એનો રચયિતા બહાર રહ્યો. રચીને બહાર રહ્યો. હવે જ્યાં જ્યાં દ્રષ્ટિ ઠરે ત્યાં શું દ્રષ્ટિમાં આવે છે? દ્રશ્યમાં જ્યારે પૃથ્વી ઉપરનું કોઈ પણ વસ્તુ તમે તપાસ કરશો તો એનું મૂળ ક્યાં સમાઈ જશે? બધું જ પૃથ્વીમાં. તમે લાકડું જોશો તો લાકડું શેમાંથી ઊભું થયું? પૃથ્વીમાં. વૃક્ષમાં ઊભું થયું. વૃક્ષ શેમાંથી ઊભું થયું? લોખંડ જોશો તો એ લોખંડનું આયન મળ્યું શેમાંથી? પૃથ્વીમાંથી. સોનું શેમાંથી મળ્યું? પૃથ્વીમાંથી. હીરા શેમાંથી મળ્યા? આખરે બધું ઊભું થયું શેમાંથી થયું છે? પૃથ્વી. એમ બધા તત્વો સિવાય કંઈ આપણી દ્રષ્ટિમાં આવે એવું નથી. એટલે આ 3 ગુણ વાળી જે ગણાઈ એને ત્રિગુણાત્મક માયા કહેવામાં આવે. અને અત્યારે જે આ ઉત્સવ ચાલી રહ્યો છે એ નવ દુર્ગા. કોનો ઉત્સવ છે? નવદુર્ગા. એના 9 નામ આપ્યા છે. એ 9 શક્તિના સ્વરૂપ છે. શેના સ્વરૂપ છે? શક્તિના સ્વરૂપ છે. હવે વિચાર કરજો કે એ શક્તિના સ્વરૂપ ત્યાં તો ફોટા તરીકે તમને બતાવ્યા છે, પણ ફોટાથી આપણું કામ થાય એવું નથી. એટલે એ શક્તિના સ્વરૂપ તમારી ભીતર કઈ રીતે છુપાયેલા છે એવું સંતો આપણને સમજાવે. કાનેથી સાંભળવાની શક્તિ, આંખેથી જોવાની શક્તિ,
નાકેથી ગંધ સુગંધ લેવાની, શક્તિ જીભથી સ્વાદ લેવાની, શક્તિ હાથેથી ગ્રહણ કરવાની, શક્તિ પગેથી ગમન કરવાની, શક્તિ ગુદાથી મળ વિસર્જન કરવાની, શક્તિ ઉપેન્દ્રિયથી પ્રજા ઉત્પન્ન કરવાની. શક્તિ આ કદાચ મનુષ્ય જન્મ મળી ગયો, પણ આ શક્તિઓ નથી. આંખે દેખાતું નથી, આંખે જોવાની શક્તિ નથી, કાને સાંભળવાની શક્તિ નથી, અહીંયા ગંધ સુગંધ લેવાની શક્તિ નથી, અહીંયા સ્વાદ લેવાની શક્તિ નથી, હાથમાં ગ્રહણ કરવાની શક્તિ નથી, પગમાં ગમન કરવાની શક્તિ. આમાંની એકે શક્તિ ન હોય તો આ શરીર શું કામનું? શું કાર્ય કરી શકે? એટલે આ નવ શક્તિઓ ઊભી કરી. નવ શક્તિ, પણ આ નવે નવ શક્તિઓ કોને આધારે છે અને કોણ આમાંથી જતું રહે એટલે નવે નવ શક્તિઓ ઠપ થઈ જાય? અરે અરે આ નવે નવ શક્તિઓ આ તમારા પ્રાણને આધારે છે. વાહ. આમાંથી જેવો આ પ્રાણ નીકળી જાય તો આંખ તો એવી ને એવી હોય, કાન એવા ને એવા હોય, બધું એવું ને એવું જ હોય, પણ બધી શક્તિઓ ઠપ થઈ જાય. ઠપ થઈ. એમ જે ત્યાં ગરબો મૂકવામાં આવે છે એ માટીનો ગરબો બનાવવામાં આવે, એમ આ ગરબો આ માટીમાંથી બનાવવામાં આવેલો છે. એમાં બધા કાણા છે અને અંદર દીવો બળે છે. આ દિલ દરિયામાં એમ આમાં દીવો બળે છે અને એ દીવાની જ્યોત આ બધા કાણાઓમાંથી શક્તિઓ બહાર આવે છે. અને આ ઘૂમી રહ્યો છે, જાય છે અને આવે છે. ગરબો આ ઘૂમે છે. આ ગરબો ઘૂમે છે. એટલે સંતો કે દિલ દરિયામાં અખંડ દીવો, દીઠા વિનાના મારા મન ડોલે. આ ભ્રાંતિના ભર્યા તો આ ભવો ભવ ભૂલ્યા. આ જે ભૂલ્યા એ બધા આમ ભમી રહ્યા છે, પણ આ દીવો છે અને આ દીવાનો ઉજાસ આવી રહેલો છે અને આ ગરબો ઘૂમી રહેલો છે. આ દિલ દરિયામાં અખંડ દીવો, એને દીઠા વિનાના મારા મન ડોલે. આ ભ્રાંતિના ભર્યા તો આ ભવો ભવ ભૂલ્યા. આ ગુરુજી વિનાના તાળા કોણ ખોલે? અરે બાપા. એ કાલે તો અમારે 4 વાગ્યા સુધી કે અમે તો બધા ગરબા ગાય. પણ આ અખંડ ગરબો ચાલી રહ્યો છે એની કોઈને ખબર નથી. જ્યારે संतो कबीर साहब के अपनी मनसा को मार ले बस हो गया भजन, आदत बुरी सुधार ले बस हो गया भजन. પછી તો જહાં જહાં ડોલું વહાં વહાં પરિક્રમા. जो बोलूं सो वचन, जो सुनूं तो सुमिरन. અને સુઈ જવું તો કરું દંડવત. તો આ 24 કલાક ચાલુ છે કે નથી? આપણે તો ચાલુ છે. આ ગરબો ચાલુ જ છે ને. પણ સંતો કે ભાંતરીના ભર્યા, ભવો ભવ ભૂલ્યા. આ ગુરુજી વિનાના તાળા કોણ ખોલે? એટલે આ પરમાત્મા એકલો હતો, એને ગમતું નહોતું એટલે એને આ બધી રચના કરી. હવે જો માયાનું કામ કેવું છે કે કરોડિયો હોય એ પોતાનું ઝાડું રચે અને જ્યારે એ ઈચ્છે ત્યારે એને જે લાળ કાઢેલી હોય એ લાળ પાછી પોતે ગળી જાય. એમ માયાએ આખું ઝાડું રચ્યું છે
અને એમાંથી જ્યારે એને ઈચ્છા હોય એ કરી જાય. એટલે જે ઉપન્યું એ શેમાં ઉપન્યું છે? માયામાં. અને માયામાંથી ઉપન્યું છે એટલે એને અલ્પાવાનું થાય ને એમ આ શરીર જે છે એ પણ 5 તત્વ 3 ગુણથી ઉપજ્યું છે અને પાછું 5 તત્વોમાં ભળી જવાનું છે. એટલે ઘણા બધા કે અમે માયા છોડી દીધી, બેન બિલકુલ ભગવાનને તો માયા અમે મૂકી દીધી. એટલે પણ આ કાયા છે ત્યાં સુધી માયા છે ને છે, કારણ કે આ માયાનું રચેલું છે. ઉદાહરણ છે. આ રચેલતા જ માયાની છે. પણ આપણે સદભાગી એટલા છીએ કે આ માયાને આપણે જાણી લીધી. આ માયાને જાણી લીધી કે આ વારંવાર મળે એવું નથી. અને આ શેના માટે મળ્યું છે એનું લક્ષ પણ આપણને પકડાઈ ગયું છે. હે, નહીતર તો જે નથી જાણ્યા ને એની દશા તો કે माया है महाजाल, माया है महाजाल, फंसे उसका बुरा हाल, सिर पर भ्रमत काल, अब फंदे में मत आना मेरे भाई. પણ જો આની આજ માયા કે માતાજી माया को जान, સ્વરૂપને જાણો. આ સ્વરૂપને જાણ, માતાજી જાણ. તો માતાને તું જો જાણીશ તો પિતાની ઓળખાણ કોણ કરી શકશે? માતા સિવાય બીજું કોઈ પિતાની ઓળખાણ કરી શકે તેમ નથી. माताजी माया को जान, प्रभु जी की माया जान, मतामती मत तान. वाद विवाद તમે મત કરો ભાઈ, અંતરથી આપું ટાળો. પૂર્ણાનંદ પુરુષોત્તમ તું પોતે, બાહિર ભીતર એક બ્રહ્મને ભાણ. આ મતામતી મત તાન. પ્રેમ સે મના. સેનાથી રીઝેવું છે? પ્રેમ. એટલે ત્રિગુણાતીત કે જેણે આ સર્વ કઈનું અનુષ્ઠાન, એનો પાયો જેને કહેવાય, એ ત્રિગુણાતીત, સર્વથી ન્યારો. હવે આ સમજણ પડે કે આ બધું ઊભું કર્યું અને છતાં સર્વથી ન્યારા કેવી રીતે રહેવાય? હવે વિચાર કરજો કે ઉનાળામાં પૃથ્વી ઉપર સૂર્યની કેટલી ગરમી થાય છે? 47 ડિગ્રી, 48 ડિગ્રી, 50 હોય. અને સૂર્ય તો આપણાથી કેટલા જોજન દૂર છે, કેટલા જોજન દૂર છે. તો એ જે ત્યાં હશે ત્યાં કેટલી ગરમી હશે? આપણે અહીંયા દાજી જઈએ એવી ગરમી હોય તો ત્યાં કેટલી ગરમી હશે? હારું, આ પૃથ્વી અને સૂર્ય શેમાં આવેલા છે? આકાશ. શેમાં છે? આકાશ. હારું, આ પૃથ્વી ગરમ થઈ જાય, સૂર્ય પોતે ગરમ, આકાશ ગરમ થાય?
આકાશ ગરમ થતું નથી. જો વિચાર કરજો, સૂર્ય આકાશમાં અને સૂર્યમાં આકાશે, પૃથ્વી આકાશમાં અને પૃથ્વીમાં પણ આકાશ. ખરું કે નહીં? હા. છતાં પણ સૂર્યનો તાપ આકાશને સ્પર્શે નહીં. પછી આ ચોમાસામાં જબરજસ્ત વરસાદ પડ્યો અને પૃથ્વી ઉપર પાણી પાણી કરી નાખ્યું, તો આકાશ ભીનું થઈ ગયું? આકાશ ભીનું નહીં. જો વિચાર કરજો, વરસાદ શેમાં વરસ્યો? આકાશમાંથી જ ને. શેમાંથી આવ્યો? છતાં પણ ભીનું ના આકાશ ભીનું થયું નહીં. અને હવે ઠંડી પડશે એટલે બધું હૂકવી દેશે. પવન ઠંડીમાં આપણી શરીરમાં હુકાઈ જાય છે ને, ચામડી ફાટવા માંડે છે, સૂકવી નાખે તો આકાશ સુકાઈ જાય. જો પરમાત્માની એક તત્વમાં પણ આટલી તાકાત હોય વાહ વાહ. કે બધો પોતામાં રહે, પોતે બધામાં રહે, છતાં પણ એનાથી અલિપ્ત ન્યારો રહી શકે, તો પરમાત્મા તો આકાશને ઉપજાવવા વાળો છે. તો પરમાત્મા સર્વ કઈ રચના રચ્યા, સર્વ કઈમાં ભરપૂર રહ્યા છતાં સર્વથી ન્યારો. હરે હરે. સુભર ભર્યો ભરપૂર. ભરપૂર છે, કોઈ એક સોયની અણી મૂકી શકાય એટલી જગ્યા ખાલી નથી. આ સુભર ભર્યો ભરપૂર એટલે સંતો કે બ્રહ્મ ભર્યો ભરપૂર, વાહ પણ ભેદ ના પાયો. આ માયાની મોહ જાળમાં તું ફસાયો. આ કાયામાં જ છે કીર્તાર. કોઈ કહે જોગ જોગનમાં છે, કોઈ કહે કાશી મથુરામાં છે, કોઈ કહે 10મે દ્વારે છે, પણ ક્યાંય હાથમાં આવતો નથી. કારણ કે જહાં ઠહેરાવું તહાં હરી નહીં. ऐसा है अपरंपार. કારણ બચુરામ બાપા કે હું, તું અને તે નહીં, નહીં બારો નહીં માહી, સુભર ભર્યો સર્વે માહી. હવે આમાં હું કહીએ તો તુંની સાપેક્ષતા થાય, તું કહીએ તો તેની સાપેક્ષતા થાય, પણ આમાં તો સુભર ભેદ પડે એવું છે જ નહીં. અને પાછો પ્રગટ છે. પ્રગટ રહ્યો ભરપૂર સર્જનહારો. કારણ કે આપણી તૃષા જો સમાવી હશે વાહ. તો પ્રગટની જરૂર પડશે. એક તરસ છુપાવી હોય તોય ચિત્રમાં દોરેલા ઝરણામાંથી પાણી લઈને પી શકાય નહીં. નહીં. અખો ભગત કે 10 મણ
અગ્નિ લખો કોરા કાગળે અને મૂકો રૂની માય. 10 વર્ષ પડ્યું રે તો એમાં અગ્નિ કદી પ્રગટ થાય નહીં. પણ પ્રગટ એક તણખો જો કોઈ પીડી પીતો હોય અને એનો એક તણખો જો 1000 મણ રૂમાં પડી જાય તો 1000 મણ રૂ પાડીને ભસ્મ કરી દે. આ પ્રગટ છે. પણ આ પ્રગટને ઓળખવાની વિધિ સદગુરુ આપે. હે બચુરામ બાપાએ કીધું પ્રગટ છે પરમેશ્વર મારા, સતગુરુ સાહેબ શિરધાર. પ્રતીત વિનાના તો પરલે જાશે અને અનુમાની રહેશે અંધાર. અને આ જ વાતને પુષ્ટિ કરતા કેશવ ભગવાને કીધું કે સર્વે રૂપ સદગુરુના. સદગુરુ જ સર્વે વિસ્તાર, જેટલો વિસ્તાર દેખાય છે એ બધો મારા સદગુરુનો વિસ્તાર છે. કીટથી બ્રહ્મા લગી કેશવ સદગુરુ છે. હવે અહીંયા એને સદગુરુ કીધા. કોઈએ કીધું એક ઓહમ ફટા અને 9 ખંડ થયા. એક ઓમકારમાંથી, આ ઓમકાર એટલે એ 3 ગુણનું પ્રતીક. ઓમકાર એટલે 3 પાંખિયા છે ને, એ ઓમકાર એ 3 ગુણનું પ્રતીક છે. એક ઓહમ ફટા और 9 ખંડ થયા. અને પછી રસ્તા દિયા. કહે કબીર ધર્મદાસ को हंसा छूटे तो कौन घर जाए. એટલે આ બધું ઉપજાવીને ન્યારો તો રહ્યો પણ છતાં પ્રગટ સ્વરૂપે રહેલો છે. એટલે સંતો કહે કે નટવર મને પ્રગટ મળે સુખ થાય. અવિનાશી તો અખિલમાં વ્યાપક, પણ તેનાથી કોનું દુઃખ દૂર થાય. નટવર મને પ્રગટ મળે સુખ થાય. અસ્ફુટ તલમાં પીસ્યા વગરના, ગાણીમાં પીસાયા વગરના તલમાં વાટ મૂકેથી તડ થાય પણ દીવો પ્રગટ થાય છે. એમાં તલનો ઢગલો કર્યો હોય ને એમાં વાત મૂકીને દીવો કરો. તેલ તો તલમાં જ છે, અરે પણ છતાં એમાં વાટ કરીએ તો દીવો થાય. આ તો પ્રગટ, એમાંથી તેલ પ્રગટ થાય, પછી ગાણીમાં પીલાઈને તેલ નીકળે અને પછી એમાં વાટ બોળો તો તરત દીવો પ્રગટ થાય. આ ભરપૂર ભરેલો છે. એટલે કે તારું સ્વરૂપ જે છે એ ભરપૂર ભર્યું છે. ભરપૂર ખૂનીના ખંજરોમાં પણ તું, પ્રિયાના ચુંબનોમાં પણ તું. જો સંતોની દ્રષ્ટિ ક્યાં ક્યાં પડી છે. ક્ષયના હાડમાં વસતો, કદી રોગી થઈ રડતો, કદી ભોગી થઈ ભમતો, અખંડ લીલા કરી અવતું. ભર્યું જ્યાં ત્યાં પ્રભુ તારું સ્વરૂપ, અનુપમ રૂપ હે અવતું. જ્યાં જુઓ ત્યાં તારું સ્વરૂપ ભરપૂર ભરેલું છે, પણ આપણને જોવાની દ્રષ્ટિ. એટલે સરદાર સાહેબ કે હું તો જન્મનો આંધળો, હું તો જન્મની આંધળી.
એટલે આપણે બધા કહીએ કે અમારે તો આંખો છે, તો સત્તાર સાહેબ ને આંખો નહીં હોય? આંખો તો હતી, પણ મોહમાં બંધ થયેલી હતી. શેમાં બંધ થયેલી હતી? મોહમાં બંધ થયેલી હતી કે હું તો જન્મની આંધળી, મને ગુરુજીએ આપી. ગુરુ ગમનું અંજન આંજ્યું. ગુરુ મળે તો ગુરુ ગમ આપે. આ ગુરુ ગમનું અંજન આંજ્યું અને મટી ગઈ મારી સર્વે જાત. અને આંખ ઉઘાડી જોયું તો સર્વે ભાસ્યો બ્રહ્માકાર. જો આ આંખ ઉઘડે સદગુરુના ગુરુ ગમથી તો સર્વે શું ભણાય? બ્રહ્માકાર સિવાય બીજું કંઈ છે નહીં. આપણે વારંવાર નરસિંહ મહેતાને યાદ કરીએ કે જાગીને જોઉં તો જગત દિશે નહીં. આ ઊંઘમાં અટપટા ભેદ ભાસે, ચિત્ત ચૈતન્ય તદ્રુપ બને તો બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે અનંત ભાસે. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા. તેજમાં તત્વ તું, વેદમાં વચન થઈ તું જ વાસે. વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશ. આ તો ઘાટ ઘડ્યા પછી નામ રૂપ જુજવા. ઘાટ ઘડ્યા પછી નામ રૂપ જુજવા. અંતે તો હેમનું હેમ. આ પ્રગટ હોવા છતાં આપણને ભાસતો નથી. એટલે સર્જનહારો સર્જન કરી અને એની અંદર જ રહ્યો અને એને ગોતવા વાળો બધે બહાર જઈને ગોતતો રહ્યો. રવિ સાહેબ કે તમે નૂરતે સૂરતે નિરખો આના ઘડનારાને, આના સર્જન કરનારને પરખો. કોણે બનાવ્યો આ પવન ચરખો? આનો સર્જનહાર કોણ છે એને ઓળખી જાઓ. આ બોલ બોલાવે, સબ ઘટ બોલે, જ્યાં જોવું ત્યાં સરખો. આ દેવળ દેવળ કરે હોકારા, એને પારખ થઈને પરખો. આ કોણે બનાવ્યો? એને જો આ બનાવ્યો અને આપણે ગયા વખતે વિચાર કર્યો તો કે આ કેવો બનાવ્યો. એની લીલા આમ પ્રગટ. આમાં જો એક વખત ખબર પડી જાય કે આમાં એને કેટલી અકળ લીલા કરી છે. આ આપણા શરીરની રક્તવાહિનીઓ જો આપણે બધી ભેગી કરે ને તો અહીંથી દિલ્હી કરતા લાંબી થાય. અને 24 કલાક આપણું હૃદય જે પમ્પિંગ કરે છે ને એ અહીંથી દિલ્હી પાણી પહોંચાડવું હોય ને એટલું પમ્પિંગ એ કરી રહ્યું છે. અને આપણને તો ખબર નથી પડતી. એ તો ક્યાંક પેલું મશીન લગાવે ખબર પડે કે તમારું હૃદય ઓછું કામ કરે છે. મશીન લગાવે કે હૃદય ઓછું કામ કરે છે. મેં તો કેવી રીતે ખબર પડી? મને તો કઈ ખબર પડતી નહીં. એ તો મશીન બધા ગોતી કાઢ્યા છે કે એને કામ કરતું રાખવું હોય તો બીજું મશીન મૂકવું પડશે. મૂકી દો.
એક મશીનમાં આ બીજું મશીન, લાંબેથી પાણી લાવવું હોય અને ઊંચાઈ ઢાળ વધારે હોય તો નીચે તો એક પંપ મેલ્યો હોય, પાછો અડધે રસ્તે બીજો પંપ આ મેકવો પડે. એમ પંપ મેલ દીધો એટલે હવે આપણી ગાડી આ પાણી પહોંચ્યું. એટલે સુભર ભર્યો ભરપૂર સર્જનહારો એવા સદગુરુ દીન દયા સત્ય સમજા. આ જગતમાં બધું સમજાવવા વાળા મળશે, બધું સમજાવવા વાળા મળશે, પણ વરસાબા ઘણી વખત કે પેલો મદારી વાંદરાને બધું શીખવાડે કે બૈરી રોટલી બરાબર ના બનાવે તો કેવી રીતે લાકડીથી મરાય, એ શીખવાડે. પછી ગાયો ચરાવવા જવું હોય તો કેવી રીતે જવાય, હે બધું શીખવાડે. બધું શીખી જાય પણ, અને બધું શીખી જાય અને પછી આજુબાજુ ઊભા હોય એની પાસેથી પૈસા કેવી રીતે ઉઘરાવાય એ શીખવાડે. શીખી જાય. ગાળીઓ કાઢતા શીખવાડે. આમ કરીને આમ કરીને આમ શીખવાડે. આ ગાળીઓ કાઢી નાખ તો તું મુક્ત થઈ જાય એમ છે. પણ એ શીખવાડે એક સદગુરુ દાતાર એવો દયાળુ છે. એ બચરામ બાપાએ કીધું, સદગુરુ કેશવ દીન દયાળ, તારી કરુણાનો કોઈ પાર. હું અબુધ હતો, અજ્ઞાની હતો અને અહંકારી થઈ અને આ જગતમાં ભમતો હતો, પણ તે કરુણા કરીને મને તારા શરણમાં લઈ લીધો અને આ જ્ઞાન આપ્યું અને મોક્ષના દ્વાર ઉપર લાવીને ઉભો કર્યો. હે સદગુરુ કેશવ દીન દયાળ, તારી કરુણાનો કોઈ પાર. શું કહું મારા મુખેથી, જાજુ હું તમને કથી. જો આપણી વાણી જ્યાં વિરામ પામી જાય એવી સદગુરુ દાતારની દાતારી છે કે સદગુરુ પોતાના સ્થાન ઉપર લાઈન તને બેસાડી દે છે. ગુરુ પદ આપીને ગુરુની ભાવના ભમરી જેવી આપી રૂપ પોતાનું રાજી થાય. દુર્લભ એવા સંત નેણા ખરે જેની નાભી હશે, જેના દર્શનથી દુઃખ દૂર થાય. દુર્લભ એવા સંતો ગુરુ મૂર્તિ કી બલિહારી. સંતો ગુરુ મૂર્તિ કી બલિહારી. ગુરુ દાતા ગુરુ આપ વિદાતા, પરમાર્થ ઉપકારી. સંતો ગુરુ મૂર્તિ કી બલિહારી. ગુરુ દાતા ગુરુ આપ વિધાતા. ગુરુ દાતા ગુરુ આપ વિધાતા. પરમાર્થ ઉપકારી. હે આનંદ રૂપ સ્વરૂપ દયાનિધિ.
પતિત ને ગંગારી ऐसी गुरु मूर्ति की બલિહારી. कबीर साहब के આવી ગુરુ મૂર્તિ કી બલિહારી, પણ આવા પ્રગટ પરમેશ્વર છોડી જળ પૂજન કો જાઓ. સંતો જગ કો કોણ સમજાવે, તજી પ્રત્યક્ષ સદગુરુ પરમેશ્વર જળ પૂજન કો જાવે. जड़ पूजन का फल अदृश्य है, कालांतर से આવે. पाव. અને છેલ્લે શું કે જળ કી પૂજા કરત કરત ખુદ ही જળ जड़ બની જાવે. હવે વિચાર કરજો કે આ શરીર જળ કે ચૈતન્ય? હે? શરીર જળ છે, પણ ચૈતન્યના સાનિધ્યથી આ ચેતનવંતુ જણાય છે. કે આવું કેવી રીતે બની શકે કે જળ વસ્તુ હોય એ ચેતન જેવું વર્તાવ કરે? સારું, લોખંડ જળ કે ચેતન? લોખંડ આપણે શું કહીએ એને? જળ. પણ ચુંબક હોય તો લોખંડનું પૂતળી ફરતી થઈ જાય, હલનચલન કરતી થાય ને. ચુંબક હોય તો લોખંડની પૂતળી છોકરા નીચે રાખીને નથી આમ બતાવતા. થઈ જાય ને. તો આ જળ અને ચેતનનું આ સમન્વય. સમન્વય થયો અને આ ચેતનવંતુ કરી દીધું. અને આ ચેતનવંતુ કર્યું એટલે કબીર સાહેબ કે ચેતન હારા ચેતજો ભાઈ, ચેતન હારા चेतजो भाई. आ पल फिर मिलन को नहीं, समय यूं बीत जाएगा जैसे नदिया का. अचेतन वाला એટલે આ પ્રગટ છે, ભરપૂર છે, ઘટોઘટ વ્યાપી છે, સર્જનહારો છે અને એ મળનારો છે. એટલે સંતો આપણને કહે છે કે મેળવી લે. મળે એવું ના હોત તો કહેતો જ નહીં, મળે એવું છે. શબ્દથી પર છે, શબ્દથી શબ્દાતીત છે, પણ સત શબ્દથી મળી જાય એવું છે. હા, શબ્દાતીત છતાં પણ શબ્દથી મળે એવું છે. અને એ સત્ય સતગુરુ છે. કેશવ ભગવાન કે આવો સદગુરુએ સમજાવ્યું રે, આ નેણે નિર્થ્યા એક જ છે. આવો દ્વિતીય ભાવ ગયો, બેપણાનો ભાવ જાય, હૃદયમાંથી દ્વૈતપણું દૂર થઈ જાય તો કે છે પોતે રહ્યા છે સુભર ભરી, પોતે રહ્યા છે સુભર ભરી. સોનાના ઘાટ અનેક છે, વિવેકી તમે કરજો વિચાર. ઘાટ તૂટતા સોનું રહે, એ છે સાચો સાર.
આવો સાર જેને જાણ્યો રે એ ગર્ભમાં નહીં આવે ફરી ફરી. આ સાર જાણી લેવાની વાત છે. કારણ કે સદગુરુ શબ્દ આપે અને શબ્દમાંથી મંથન કરી અને સાર આપણે કાઢવાનું છે. મહેનત આપણે કરવી પડશે. સદગુરુ તો તને કહે કે ચાલ મારી સાથે, હે મારી નાવમાં બેસી જા, તો નાવમાં ચડવું પડશે, બેસવું તો પડશે ને. ભલે હલેસા ના મારીએ, ગુરુ હલેસા મારે, પણ નાવમાં એકવાર બેસવું તો પડશે ને. અને નાવમાં કોણ બેસશે? જેને સદગુરુ ઉપર પૂર્ણ ભરોસો હશે એ બેસશે જ. એટલે સદગુરુ નાવ સ્વરૂપ હે. આ ભવસાગરની માન આ બેસે એને તરત પહોંચાડે ભવસાગરની પાર, પણ આ નાવમાં બેસવું પડે. હે કદાચ આશ્રમમાં આવીને બેસી જઈએ પણ નાવમાં ના બેસીએ તો અરે એટલે કીધું ભર્યો ભરપૂર સર્જન હારો રે એવા સતગુરુ દીન દયાળ સત્ય સમજાવે રે. તું સમજ ગુરુજીની શાન તો ફેરો આવે આવે. આપણે તો આ ફેરો પ્રેમના જેવો છે. ફેર ના જવો જોઈએ, ફાવી જવું. એટલે જ્યાં જ્યાં સદગુરુની શાન આવે ત્યાં ત્યાં કેશવ ભગવાનની વાત આપણને યાદ તરત આવે. વારંવાર કહું છું કેશવ ભગવાનની આ વાત કે તું સમજી લે સદગુરુની શાન જેમાં પ્રગટ રહ્યું છે કલ્યાણ. ધ્યાન. સદગુરુની શાન સિવાય જગતમાં કલ્યાણ રૂપ બીજું કંઈ છે નહીં. એટલે જ વારંવાર કહેવામાં આવે કે લઈ લે, સમજી લે સદગુરુની શાન જેમાં પ્રગટ રહ્યું છે કલ્યાણ. તારા વિના બીજો નથી. આ છે ગુરુજીનું જ્ઞાન. અરે તારા વિના બીજો નથી. આ છે ગુરુજીનું જ્ઞાન. અને આ સમજણમાં તમે સમાઈ જજો. વાહ વાહ. હવે આ સમજણમાં સમાવવું હોય તો શું કરવું પડે? આ શાન ક્યાં બતાઈ છે એમાં રચ્યા પચ્યા રહેવું પડે કે આ સમજણમાં તમે સમાઈ જજો તો ભેળા છે. વાહ. પછી કે આપના અજંપા જાપ જપી લે. કોના જાપ જપવાના? આપના અજંપા જાપ જપી લે. ધીરે ધીરે ધરી લે ધ્યાન. વાહ. કારણ કે આ રસ એવો છે, એને કીધું અજરા જડિયા ન જાય. સંતો થોડે થોડે આ સાધ પીવો. આ કેવો છે? અજરા. એટલે કીધું આપના અજંપા જાપ જપી લે. ધીરે ધીરે ધરી લે ધ્યાન. તું ही तार लगाओ. આની અંદર આ બોલણહારો જે છે એ તું ही તાર લગાવ. ભૂલી જા બીજાનું ભાન.
આમાં તુહી તાર લગાવ, ભૂલી જા બીજાનું ભાન. આપ છો નીચ આત્મા, આપ હો નિજ નીચ આત્મા, બ્રહ્મ તુમારા સ્વરૂપા. અરે નીરજ સાહેબે કીધું ને, હમ હે જોગી અલખ અનાદि, पार ब्रह्म से है पारा, नाम रूप गुण नहीं हमारा, कबू नहीं धरू अवतारा. हमसे ब्रह्म, વાહ. ब्रह्म से माया और माया से जगत. एम केशव भगवान की आप हो नीच आत्मा, ब्रह्म तुम्हारा स्वरूपा. आ सोहम सोहम दूर पकड़ ले. આ સમજાવવાની જ્યાં છે આવે ત્યાં સોહમ સોહમ દોર પકડ લે તો થાય અખંડ આનંદ અનુભવ. આ જીવનનું પરમ લક્ષ્ય બચુરામ બાપાએ જો એક તિથિમાં આપણને કેટલું ભરી ભરીને આપ્યું. ત્રીજે ત્રિગુણાતીત, સર્વથી ન્યારો રે, એવો એવો પ્રગટ રહ્યો ભરપૂર, સર્વથી સર્જનહારો રે, સદગુરુ દીન દયાળ સત્ય સમજાવે રે, લઈ લે ગુરુજીની શાન તો ફેરો ભાવે. આપણે બધા ફેરો આવી ગયા છે, આપણે બધા ફેરો આવી ગયા છે. કારણ કે આપણે સદગુરુના સાનિધ્યમાં આવી ગયા છે. એમાંથી ઘણા વિચાર કરતા છે, બાપુ હજી અમને, એટલે તમે છો જ સદગુરુના સાનિધ્યમાં, તમે છો જ. અને નક્કી રાખજો કે તમને હવે અધવચ્ચે ક્યાંય છોડશે નહીં. બસ આટલું નક્કી કરો, આટલું નક્કી રાખજો, ક્યાંય અધવચ્ચે તમને રાખશે નહીં, ગુરુ છોડશે નહીં. નહીં. આ સત્ય સમજાવશે અને ફેરો થાવશે. બોલો સદ